દાજી સાંભરે એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણો ઘણેરા, સોના રૂપાના વાસણો ઘણેરા, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ સ્વાદ ના ગણેરા, છપ્પન ભોગ સ્વાદ ના ગણેરા, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અને ઉદ્ધવજી આવી અને કૃષ્ણના ખંભા ઉપર હાથ મૂક્યો છે. અને કૃષ્ણએ જોયું તો બોર બોર જેવડા કૃષ્ણ આંસુ પાડે છે. આ શું છે કૃષ્ણ, તમે રડો છો? તમારા માટે તો આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને તમારા આંખની અંદર આંસુ છે. અને કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, હું રડતો નથી, મને કોક રડાવે છે. મને મારી માં યશોદા યાદ આવે છે, મને ગોકુળની ગોપીઓ યાદ આવે છે. હું રડતો નથી પણ મને કોઈ રડાવે છે. મને મારી માનો સ્નેહ છે ને એ રડાવે છે. અને ઉદ્ધવ છે ને એ જ્ઞાની છે, ખૂબ જ જ્ઞાની છે. કારણ કે ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે. અને કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, તને એ સમજવામાં નહીં આવે કે ગોપીઓનો પ્રેમ કેવો છે. અને ઉદ્ધવ કહે છે, કૃષ્ણ, ગોકુળ ક્યાં આઘું છે? તને એવું લાગે કે જાવું છે મળવા માટે, સવારે જવાનું, સાંજે પાછું આવી જવાનું. અને કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, તું એક કામ કર, તું રથ લઈ અને ગોકુળમાં જા અને ત્યાં જઈને જો ગોપીઓ એની વેદના શું છે તો તને ખબર પડશે. તું તો ખૂબ જ્ઞાની છો ને, બુદ્ધિથી જ્ઞાનથી જોઈશ ને તો તું નહીં પામી શકીશ.
અને ત્યારે જે ઉપદેશ મને આપવો છે ને અત્યારે, એ ઉપદેશ તું ગોકુળમાં જઈ અને ગોપીઓને આપ. અને આ બાજુ ભગવાને ઉદ્ધવને તૈયાર કર્યા છે. ભગવાન પોતે ગયા નથી, અને ઉદ્ધવ છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન શ્યામ છે તો ઉદ્ધવ પણ શ્યામ છે. ભગવાન આજાન બાહુ છે તો ઉદ્ધવ પણ આજાન બાહુ છે. કૃષ્ણ પીળું પિતાંબર પહેરે છે તો ઉદ્ધવ પણ પીળું જ પિતાંબર પહેરે છે. અને જેવા કૃષ્ણ છે એવા જ ઉદ્ધવ છે. અને ઉદ્ધવનો રથ તૈયાર થયો છે. અને ધીમે ધીમે રથ છે ને એ ગોકુળ તરફ આવે છે. મથુરાથી ઉદ્ધવનો રથ ગોકુળ તરફ આવે છે. અને દરરોજ એવું બને છે કે ગોકુળવાસીઓ સવાર પડે ને એટલે એ જ આશાના દીવડાને પેટાવી ગોપીઓ ગામના ગોંદરે આવીને બેસે છે કે હમણાં મથુરા માર્ગે થી કૃષ્ણ આવશે. દરરોજ સવાર થાય, દી ઉગે અને ગોપીઓ ત્યાં રાહ જોવે છે. અને સાંજ પડે ત્યારે દુખી થયેલી ગોપીઓ પોતાના ઘરે આવે છે કે આજે નથી આવ્યો, કાલ જરૂર આવશે. એવી રીતે જ્યાંથી કૃષ્ણ છે ગોકુળ છોડીને મથુરા આવ્યા ત્યારથી ગોપીઓ છે ને સવાર પડે અને મથુરાના કેળા આગળ આવીને ઊભી રહે. અને એ જ સમયે મથુરાથી રથ આવતો જોયો. જેમ શરીરની અંદર પ્રાણ આવે એકદમ ગોપીઓ ઊભી થઈ. જોયું ને, આવ્યો ને કૃષ્ણ, આવ્યો ને. અને હળી કાઢી, એ કૃષ્ણ આવ્યો, કૃષ્ણ આવ્યો. કારણ કે ઉદ્ધવ છે ને એ કૃષ્ણ જેવા જ છે. અને જ્યાં નજીક રથ આવ્યો આ એકદમ નિરાશ થઈ ગઈ કે આપણે જેની રાહ જોઈએ છીએ ને એ તો છે નહીં. આ વળી કોણ આવ્યું આ સોનાનો રથ લઈને? અને હવે ગોપીઓ કહે છે હવે આપણે ગમીએ નહીં ગામડાના, એ તો હવે શહેરમાં જ રહેશે. અને ત્યારે ઉદ્ધવે કીધું કે ગોપીઓ, હું મથુરામાંથી આવું છું અને મારે નંદ બાબાના ઘરે જ આવવું છે. મને જરા નંદ બાબાનો ઘરનો રસ્તો બતાવશો? અને ત્યારે ગોપીઓએ ઉદ્ધવની સામે આંખ કાઢી, કંઈ બોલી નહીં અને આગળ ચાલવા માંડી. વળી પાછો ઉદ્ધવજી બીજી વાર પૂછે છે કે મારે નંદાલય જવું છે, મને રસ્તો તો બતાવો. અને ત્યારે ગોપી બોલી, અરે મથુરાવાસી, હવે તો કોઈ આ ગામમાં નંદાલયનો રસ્તો પણ પૂછતું નથી. એક આવ્યો હતો ને મથુરાથી અને લઈ ગયો અમારા કૃષ્ણને, અમને દરિદ્ર કરી ગયો. હવે તમે શું લેવા આવ્યા છો? અને ઉદ્ધવે જોયા હતા ભગવાનને મથુરામાં, પણ અનુભવ થયો એને ગોકુળની અંદર કે આ ભક્તિ તો જોવો. અને એક ગોપીએ કીધું કે તમારે નંદાલય જવું છે ને? હા, રસ્તો બતાવવાની કોઈ જરૂર નથી. જો જ્યાં વહેતો વહેતો પાણીનો પ્રવાહ છે ને એ પ્રવાહે તમે જાશો ને, જ્યાં પ્રવાહ પૂરો થાય ને એ નંદાલય છે, એ નંદજીનું ઘર છે. કારણ કે આ છે કોઈ સામાન્ય બીજું પાણી નથી, પણ યશોદામાના આસુડાની ધાર છે. અને નંદાલયની અંદર ઉદ્ધવનો રથ આવ્યો છે. નંદ બાબાએ ઉદ્ધવને વંદન કર્યા. ઉદ્ધવે રથ છોડ્યો છે. નંદજીએ ઉદ્ધવનું સ્વાગત પૂજન કર્યું અને કુશળતા પૂછી કે બધા મજામાં છે ને? અને ત્યારે ઓસરીને ઓટલે થાંભલીને ટેકે
યશોદાજી વ્યાકુળ થઈ અને બેઠા છે. હાથની અંદર માળા ફેરવે છે. કૃષ્ણ કૃષ્ણ એમ સતત જપ કરે છે. આંખમાંથી આંસુ વહી જાય છે. અને નંદ બાબા કહે છે, દેવી જો કોણ આવ્યું છે. અને ઉદ્ધવજીએ વંદન કરી અને કહ્યું, માં હું દેવ ભાગનો દીકરો, હું ઉદ્ધવ છું, હું આપણે વંદન કરું છું. અને યશોદાજીએ ઉદ્ધવજીના દુખણા લીધા. ઉદ્ધવ આવ બેટા, કેમ છે ભાઈ? કુશળ છે ને? મથુરામાં બધા મજામાં છે ને? આનંદમાં છે ને? તો કે હા માં, આનંદમાં છે. વસુદેવ અને દેવકી તો કુશળ છે ને? તો કે હા માં. બધાની કુશળતા પૂછીને છેલ્લે બોલ્યા કે મારો કનૈયો શું કરે છે ઉદ્ધવ? એ મને ક્યારેક યાદ કરે છે, એની માને યાદ કરે છે કે સાવ ભૂલી ગયો? અને માં એકદમ રડવા માંડી અને સંદેશો આપે છે કે કૃષ્ણ એ જ મને અહીં મોકલેલો છે, તમને બહુ યાદ કરે છે, એની માને યાદ કરે છે. અને ભ્રમર ગીત વડે ઉદ્ધવજીને સમજાવે છે. અને મથુરામાં જ્યાં સુધી હતા ઉદ્ધવજી, ત્યાં સુધી જ્ઞાની હતા, બુદ્ધિથી જ્ઞાની હતા ખૂબ જ. અને અહીં આવ્યા ને ત્યારે ખબર પડી કે આ ગોપીઓની વેદના શું છે. અને ઉદ્ધવજીએ કહ્યું, સાંભળો, હું શ્યામનો સંદેશો લઈને આવ્યો છું. અને હમણાં ગોપીઓ રડતી હતી ને તે હવે હસવા લાગી. અને ઉદ્ધવને થયું કે કેટલી આ પાગલ છે, મારે આ લોકોનું બહુ ધ્યાન આપવું પડશે. કંઈ વાંધો નહીં, એવો જ્ઞાન ઉપદેશ કરીશ ને કે એ બધું ભૂલી જાય. ઉદ્ધવને હજી એમ છે. અને ત્યારે ગોપીઓ હસવા લાગી. અને ઉદ્ધવે પૂછ્યું કે હું સંદેશો લાવ્યો છું. એમાં હસવાની વાત ન હોય. વળી ગોપીઓએ ફરી પૂછ્યું, તમે શું સંદેશો લાવ્યા છો? અને ઉદ્ધવજી ફરી બોલ્યા કે સંદેશો લાવ્યો છું. ગોપીઓ ફરી હસવા લાગી, એકબીજાને તાલી આપવા લાગી. ઉદ્ધવ કહે છે કે હું કૃષ્ણનો સંદેશો તમને કહેવા માટે આવ્યો છું. અને ત્યારે ગોપીઓએ કીધું, ઉદ્ધવ સંદેશો કોનો હોય? જે બહાર ગયા હોય એનો સંદેશો હોય ને. બહારગામ ગયા હોય અને ઘરમાં ન હોય તો એનો સંદેશો આવે, એનો પત્ર આવે. કૃષ્ણ તો ઉદ્ધવ અમારા હૃદયમાં છે. અને એ સાંભળીને ઉદ્ધવના આંખની અંદર પણ આંસુ આવ્યા છે. અને ઉદ્ધવજીનું જ્ઞાન છે ને એ પ્રેમ ભક્તિની અંદર રંગાયું છે. અને આ બાજુ ઉદ્ધવ પુનઃ મથુરા જવા માટે તૈયાર થયા. આખું ગામ એને વળાવવા માટે આવ્યું. કોઈને કોઈ ભેટ લઈને આવે છે. ઉદ્ધવ કૃષ્ણને આપી દેજો, અમારા વતી કૃષ્ણને આ ભેટ આપજો. દરેક ગોપીઓ છે ને કાંઈ ને કાંઈ ભેટ લઈને આવે છે. અને યશોદામાએ પણ એને માખણ આપ્યું છે. અને વળી યશોદાજીએ કીધું કે ઉદ્ધવ કૃષ્ણને એટલું કહેજે, જો કોઈ દાસીની જરૂર હોય તો તારી માં આવે દાસી તરીકે, એને એટલો તું સંદેશો આપજે. અરે મથુરાના રાજા ત્યાં છો, ગોવાળો ને ભૂલી ગયા છો, માને તીન મેલે ગયા છો રે. એ ઉદ્ધવજી એમ મારા વાલાને એ વઢીને કહેજો, એ માને તો મનાવી લેજો રે. એ ઉદ્ધવજી એમ મારા વાલાને એ વઢીને કહેજો રે.
એક વાર ગોકુળ આવો એ માતાજી ન મોઢે થાવો એક વાર ગોકુળ આવો આવી જાઓ એ માતાજી ન મોઢે થાવો એ ગાયો ને હમારી જાઓ રે એવો ધવની એમ મારા વાલાને એ વડીને કેજો રે માને તો મનાવી લેજો રે એવો ધવની એમ મારા વાલાને એ વડીને કેજો રે ઉપજા ચરંગે કાળી એ કાળા તને વાના મારી એ ખૂબ જા છે રંગે કાળી એ કાળા તમે વન માણી આવી જેવી કાયા બનવારી રે એવો ધવજી એમ મારા વાલાને એ બધીને કહેજો રે માને તો મનાવે લેજો રે મારા વાલાને એ બધીને કહેજો. ઉદ્ધવજી ગોકુળથી મથુરા તરફ આવ્યા છે. જેવો રથ આવ્યો એટલે પરમાત્મા સામે આવ્યા. ઉદ્ધવ તો આવી ગયો. ઉદ્ધવ કાંઈ બોલતા નથી, મૌન થઈ ગયા. કૃષ્ણ કે ઉદ્ધવ તું બોલતો ખરા, કેમ કાંઈ બોલતો નથી? મારી માં તો મજામાં છે ને, ગોપીઓ તો આનંદમાં છે ને. અને ઉદ્ધવજી મહેલની અંદર જઈ અને બે આંખથી ચોધારા આંસુએ રડે છે. કૃષ્ણ મેં તો ભક્તિ છે ને એ ગોકુળમાં જોઈ, તું તો કઠોર છો, તને દયા નથી. અને ઉદ્ધવનું જ્ઞાન હતું ને એ બધું પીગળી ગયું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કરે છે કે હે રાજન પરીક્ષિત, કંસના મૃત્યુના સમાચાર બંને પત્ની છે ને એને મળ્યા છે, અસ્તિ અને પ્રાપ્તિ. અને પોતાના પિતા મગધરાજ પાસે ગઈ અને બધી વાત કરી. અને ત્યારે એના પિતા મગધરાજે જરાસંઘને બધી વાત કરી. અને જરાસંઘ આજે યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે અને મોટું સૈન્ય તૈયાર કર્યું. 23 અક્ષૌણિક સૈન્ય લઈ અને આજે જરાસંઘ યુદ્ધ કરવા માટે આવ્યો છે. અને ચારેય બાજુથી મથુરા નગરીને ઘેરી લીધી કે મારી પુત્રી અસ્તિ અને પ્રાપ્તિને વિધવા કરનાર એ કૃષ્ણ અને બલભદ્રને હું મારી નાખીશ. અને આ બાજુ ભગવાનને પણ ખબર પડી ગઈ કે મથુરા નગરીની અંદર જરાસંઘનું સૈન્ય પહોંચી ગયું છે. અને એ જ સમયે આકાશમાંથી દિવ્ય અસ્ત્ર શસ્ત્ર સાથે ભગવાન આગળ બે રથ ઉતર્યા છે. અને એ રથની અંદર કૃષ્ણ અને દાઉજી મહારાજ બિરાજમાન થયા. અને આખું યાદવોનું સૈન્ય તૈયાર કરી પરમાત્માએ જરાસંઘની સામે યુદ્ધ કર્યું. અને જરાસંઘના સૈન્યનો પરમાત્માએ નાશ કર્યો. અને એને જરાસંઘને માર્યો નથી. જો જરાસંઘને મારે ને તો પછી પાછો આવે નહીં. એટલે ભગવાન કહે છે કે બલભદ્ર આપણે જરાસંઘને મારવો નથી, કારણ કે એના સૈન્યને મારશું ને એટલે એ જ સમયે પાછો જાય, વળી બીજા સૈન્યને લેતો આવશે.
એટલે આપણે બહુ પરિશ્રમ નહીં કરવો પડે. આપણે મથુરા નગરીની અંદર હશું ને અને દરેક એવા શત્રુઓ છે એ નાશ પામશે. અને આવી રીતે 17 વખત જરાસંઘ આવે છે અને 17 વખત જરાસંઘના સૈન્યનો પરમાત્મા નાશ કરે છે. અને 17 વાર થયું. 17મી વાર જરાસંઘ પરાજિત થયો અને 18મી વાર જરાસંઘ આવવાની તૈયારી કરે છે. અને એ જ સમયે દેવર્ષિ નારદનો મોકલેલો કાળિયવન આવી મથુરાને ઘેરો ઘાયલો. અને કાળિયવન ઘેરો ઘાલેલો જોઈ કૃષ્ણ દાઉને કહ્યું, દાવ આપણી ઉપર બે બાજુથી સંકટ છે. કાળિયવનને મથુરા નગરીએ ઘેરો ઘાયલો છે અને જરાસંઘ આખું સૈન્ય લઈ અને 18મી વખત મથુરા નગરી ઉપર ચડાઈ કરવા માટે આવે છે. અને હવે આપણે જીતવું મુશ્કેલ છે, કારણ કે આ બબ્બે સૈન્ય છે. અને ભગવાને તરત જ વિશ્વકર્માને આજ્ઞા કરી કે ભારતની પશ્ચિમ સમુદ્ર તટ ઉપર એક સુંદર મજાનો બેટ છે, ત્યાં વિશ્વકર્મા પ્રભુએ આજ્ઞાથી એક સુવર્ણ સોનાની નગરી છે ને એ નિર્માણ કરી પરમાત્માએ. અને સર્વ યાદવોને પોતાના યોગ માયાથી મથુરામાંથી ઉઠાવી અને નગરીની અંદર પધરાવ્યા. અને ચારે બાજુ સુવર્ણના કિલ્લા છે અને એના અનેક દ્વાર છે. ત્યારે અંદર જે યાદવો હતા ને એ બધા કહેવા માંડ્યા, દ્વાર ક્યાં, દ્વારકા, દરવાજો ક્યાં? એટલે એનું નામ પડ્યું નગરીનું દ્વારકા. અને ત્યાર પછી કૃષ્ણ ને દાઉજીએ બંને જરાસંઘને છેતરા. એક મોટો એવો ડુંગર હતો, બંને ભાઈઓ ડુંગર ઉપર ચડી ગયા અને જરાસંઘને એમ કે આ બંને ભાઈઓ ડુંગર ઉપર છે, આખો ડુંગર સળગાવ્યો. અને ગુપ્ત ગુફા હતી, એમાંથી ભગવાન છે ને બંને ભાઈઓ ત્યાંથી નીકળી ગયા. અને આ બાજુ જરાસંઘને એમ થયું કે આ ડુંગર સળગો છે એટલે બંને ભાઈઓનું મૃત્યુ થયું છે. જરાસંઘ આગળ ખૂબ રાજી થયો. અને જરાસંઘને એમ થયું કે મારે જે કામ કરવાનું હતું ને એ મેં કરી લીધું છે. અને ભગવાને કીધું કે ભાઈ, હવે આપણે બહુ યુદ્ધ કર્યું, બહુ લડ્યા, હવે મારે થોડી શાંતિ જોઈએ છે, થોડી શાંતિનો સમય ગાળવો છે. અને ભગવાન કે જો આમ યુદ્ધ જ કરતા રહેવું તો આપણા લગ્ન કઈ થાય? અને બાધોકડા હોય ને દે છોકરી. એટલે ભગવાન કે આપણે થોડી વાર આપણે છે ને વિશ્રામ કરીએ. આપણે હવે યુદ્ધ કોઈ આગળ કરવું નથી, નકર કોઈ છોકરી આપણને આપશે નહીં. આપણે ધામે ધૂમે જાન જોડવાની છે પરમાત્માની. બધા તૈયાર થઈને આવ્યા છો ને? ડીજે વાળાને કહી દીધું ને શુકલજી? હા બસ, તો વાંધો નહીં, જમાવટ કરવી છો, કારણ કે આ તો ભગવાનના લગ્ન છે. જગતને તો આપણે બહુ રાજી કર્યું, હવે આપણે જગતપતિને રાજી કરવાનો છે. આપણે મંડપ નખાય અને સાંજે શું હોય? દાંડિયા રાસ હોય. એટલે ત્યાં એટલી જગ્યા એટલા માટે જ રાખી છે. એટલે થોડી વાર માટે આપણે રાસ લેશું. પછી ભગવાનની એવી થોડી એવી કથા છે લગ્નની, કારણ કે ભગવાનના લગ્ન એટલા બધા છે, 16,108. અને જાનઈ મોટી આવવાની છે શુક્લ પરિવારને આંગણે. અને જાનઈ આવે તો ખુરશી દેજો, બેઠા ન રહેતા. ના હો, અમે નહીં ઊભા થાય. જાનૈયાને માન આપવું પડે ને, નકર દીકરી જાહે ત્યાં કહે બેહવાની જગ્યાએ નહોતી, પાણીનું કોઈ પૂછ્યું નહોતું, અમે તો મરી ગયા તડકાના. એટલે જાનૈયાનું ધ્યાન રાખજો. હાલો થોડી વાર આપણે ભગવાનનું. અને બધા ઊભા થઈ ગયા પ્રેમથી ભાવથી. આજનો લાવો લીજીએ, કાલે કોને દીઠી રે. કાલે હું કે તમે અહીંયા કોઈ હસું નહીં,
એટલે આજે જેટલું લાવ લેવાય એટલો લઈ લ્યો. અરે દ્વારિકાનો નાથ મારો એ રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી, એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. તમે મને તમે મને તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને એને મને એને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
ગોરી રાધા ને કાળો કા ગરબે ઘૂમે ભૂલી બા એ ગોરી રાધા ને કાળો કા ગરબે રમે ભૂલી બા રાધાનું રૂપ છે ને કાનોડાની પ્રીત છે મિત માંડીને જુએ કા રાધાનું રૂપ છે ને કાનોડાની પ્રીત છે આંખો માંડીને જુએ કા ગોરી ગોરી રાધા ને કાળો કા ગરબે રમે ભૂલી બા એ ગોરી રાધા ને કાળો કા ગરબે રમે ભૂલી બા એ પશ્ચિમ ના રાધા રાણી પૂરબ નો કાનુડો કેવિયા હંસલાની જોડ રે નવરંગી નાતો મારું મેજુમે મેલડીને ખાટા મીઠા રે એના કોલ રે એ પશ્ચિમ ના રાધા રાણી પૂરબ નો કાનુડો કેવિયા હંસલાની જોડ રે નવરંગી રાતો મારું મેજુમે મેલડીને ખાટા મીઠા રે એના કોલ રે રાધાનું તનડું નાચ મનડું નાચે કાનાની મોરલીમાં બોલાવે જોને સૌ નભા ગોરી ગોરી રાધા ને કાળો કા ગરબે રમે ભૂલી બા એ ગોરી રાધા ને કાળો કા ગરબે રમે ભૂલી બા નંદ નાને હડા માનેતી ગોકુળની દામલડી હું તો નંદ નાને હડા માનેતી ગોકુળની દામલડી ખીલેથી છોડી તો ભલે મૂને છોડી ખીલેથી છોડી તો ભલે મૂને છોડી પણ ખાટકીને વેચવી નોતી ગોકુળની ગાવલડી હું તો નંદ નાને હડા મારેતી ગોકુળની ગાવલડી
કોને માર્યો માનો રોજો કોને માર્યો માનો રોજો કોને માર્યો માનો રોજો એ મારી આય ખોડલનો રોજો એ મારી મચરાડીનો રોજો ગુંગરા પાછળ ચરતો એવા સરોવર પાણી પીતો એ મારી આય ખોડલનો રોજો એ મારી મછરાડીનો રોજો સોનાની સિંગડીએ એ બાયો રૂપાની વે લડીએ સોનાની સિંગડીએ બાયો રૂપાની વે લડીએ એ મારા રોજાને શણગારો એ મારા રોજાને શણગારો એ મારો માનો રોજો 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 ઓડે મારો માનો રોજો એ મારી આય ખોડલનો રોજો એ મારી મછરાડીનો રોજો ખમા મારી એ ધન ધન્ય મોગલ તારા નામને રે ધન ધન્ય મોગલ તારા નામને રે આયુ સુખડાયા પોછો તમામને રે આયુ સુખડાયા પોછો તમામને રે ધન ધન્ય ધન ધન્ય ધન ધન્ય મોગલ તોરા નામને રે એ ધન ધન્ય મોગલ તોરા નામને રે રૂમઝુમ રથડે આવ્યા એ મારી રૂમઝુમ રથડે આવ્યા એ મારી ખોડિયાર રમવા આવ્યા એ મારી ખોડિયાર રમવા આવ્યા હાલે હાલો વધાવાને જઈએ અરે હાલો વધાવાને જઈએ એ મારી ખોડિયાર માને વધાવો એ મારી ખોડિયાર માને વધાવો મુજમરા થડે આવ્યા એ મારી મુજમરા થડે આવ્યા એ મારી ખોડિયાર માં જોને આવ્યા એ મારી રૂમઝુમ રથડે गिरिराज धरण की जय ભાગવત ભગવાન કી જય. આજે પરમાત્માના લગ્ન છે. જાન આવવાની તૈયારી થઈ ગઈ છે. ધામે ધૂમે પરમાત્માના લગ્ન કરવાના છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે કે હે ગુરુદેવ, આજ તો મારા ઠાકરના લગ્ન છે, એની કથા તમે વિસ્તારપૂર્વક મને કહો. અને પરમાત્માએ દ્વારકાનું નિર્માણ કર્યું છે અને દ્વારકાની અંદર પ્રભુ પધાર્યા છે. અને બ્રહ્માજીના આદેશ પ્રમાણે આજે દાઉજી મહારાજનું લગ્ન છે એ આનર્ત દેશના રાજા રૈવતની પુત્રી રેવતી સાથે થયું છે. અને રૈવતને એક જ દીકરી હતી એટલે ખૂબ દાયજો આપ્યો હતો.
અને આ બાજુ કૃષ્ણ એની જ રાહ જોતા હતા કે મોટા ભાઈના લગ્ન ક્યારે થાય. કારણ કે મોટા ભાઈ પરણે પછી જ નાના ભાઈ પરણે ને. અને કૃષ્ણએ કીધું કે હવે રસ્તો બધો ખુલી ગયો, હવે મોટા ભાઈના લગ્ન થયા છે, બસ હવે ભગવાને ચાલુ કર્યું. કારણ કે ભગવાને તો લાંબો પંથ કાપવાનો હતો, 16,108. અને સૌ પ્રથમ ભીષ્મક રાજકન્યા રૂકમિણી સાથે પ્રભુ છે ને એ રાક્ષસી વિધિથી પરણ્યા છે. કારણ કે લગ્નના અનેક પ્રકાર છે. અને પરીક્ષિત મહારાજ કહે છે, હે ગુરુદેવ, આ કથા થોડી હવે વિસ્તારપૂર્વક કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે વિદર્ભ દેશના રાજા ભીષ્મકની પુત્રી હતી રૂકમિણી. રૂકમી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલા નામના 5 પુત્રો હતા. અને રૂકમિણી નામની એક કન્યા હતી. અને રૂકમિણી કન્યા યોગ્ય, વિવાહ યોગ્ય થઈ એટલે એના પિતાએ વાત કરી, બેટા હવે તારા માટે કોઈ યોગ્ય વરની શોધ કરવી છે. અને આજે રૂકમિણી ના પાડે છે, મારે લગ્ન કરવા નથી. એના પિતાજી સમજાવે છે, બેટા લગ્ન તો કરવા જ પડે, દીકરી છે ને એ તો સાસરે જ શોભે. તારા મનની અંદર જે કાંઈ હોય એ તું મને કહે. અને ત્યારે રૂકમિણીએ કીધું કે મારું મન છે ને એ દ્વારકાવાળા કૃષ્ણ સાથે જ મારે લગ્ન કરવા છે. કારણ કે મનથી તો હું વરી ચૂકી છું. મારા જો તમારે લગ્ન કરવા હોય ને તો મારે કૃષ્ણ સાથે કરવા છે. અને પિતાજી ખૂબ રાજી થયા, ભલે બેટા હું તારું લગ્ન છે ને એ કૃષ્ણ સાથે કરીશ, જા. અને પિતા તૈયાર થયા, પણ રૂકમિણીનો ભાઈ રૂકમી છે ને એને આ ગમ્યું નહીં કે મારે એ ગોવાળિયા સાથે મારી બેનના લગ્ન કરવા નથી. એ તો ચોર છે, એ ગોપાલ છે. અને મારે મેં એક મૂર્ત્યો પિતાજી શોધી રાખ્યો છે. શિશુપાલ મારો મિત્ર છે ને એની સાથે જ મારી બેનના લગ્ન કરવા છે. અને આ બાજુ રૂકમિણીને ગમતું નથી. અને તરત જ ઘડિયા લગ્ન લેવાના છે. લગ્નનો દિવસ નજીક આવ્યો અને રૂકમિણીએ વિચાર કર્યો કે મારું મન છે નહીં કે તો કૃષ્ણમાં જ છે. કૃષ્ણને તો હું વરી ચૂકી છું, હવે બીજા કોઈની નહીં થાવ. અને રૂકમિણીએ એક પત્ર લખ્યો છે, 7 શ્લોકનો સરસ મજાનો પત્ર છે. પત્ર તૈયાર કરી અને સુદેવ નામના બ્રાહ્મણને કીધું કે તમે જાઓ દ્વારકા નગરીની અંદર અને આ સંદેશો તમે લેતા જાઓ. અને રૂકમિણીએ પત્રની અંદર લખ્યું હતું કે હે ભુવન સુંદર, આપના ગુણોથી ને મેં કથા બહુ આપણા ગુણોની મેં સાંભળી છે, તો મારું ચિત્ત છે ને એ તમારામાં જ સમર્પિત છે. હું મનથી તો તમારે થઈ ચૂકી છું, હવે તમે મારું પાણી છે ને એ ગ્રહણ કરો. સુંદર મજાનો પત્ર લખી અને ભૂદેવ ને પત્ર આપે છે કે તમે દ્વારકા જાઓ અને દ્વારકા નગરીની અંદર આ પત્ર છે ને એ કૃષ્ણને આપજો. અને ભૂદેવ આવ્યા છે દ્વારકા નગરીની અંદર. કૃષ્ણને પત્ર આપે છે, પત્ર વાંચે છે કૃષ્ણ. અને હવે ભૂદેવ કહે છે હવે તમારો જવાબ તો મને આપો,
કારણ કે એક જ રાત આપણા હાથમાં છે. જલ્દી જવાબ આપો, જલ્દી નિર્ણય કરો. અને કૃષ્ણ કહે છે, ભૂદેવ હું શું વાત કરું, મારું મન પણ રૂકમણીમાં જ લાગેલું છે. અને મને રૂકમણીના જ બધા વિચાર આવે છે, મને સપના એના જ આવે છે. અને ભગવાન કે મને નિંદરય આવતી નથી. તો ભૂદેવ કે તમને નિંદર નથી આવતી તો સપના કેવી રીતે આવે? અને તરત જ ભગવાને પોતાના સારથીને દારૂકને બોલાવીને કીધું કે જાઓ તમે રથ તૈયાર કરો અને પવન વેગી રથ તૈયાર કરો. આપણે ક્યાંય રોકાવું નથી, તરત જ આપણે વિદર્ભ નગરમાં જવું છે. અને રથ તૈયાર થયો. પહેલા ભૂદેવને બેસાડ્યા છે અને ત્યાર પછી કૃષ્ણ બેઠા છે રથની અંદર. અને રથમાં બેઠા એટલે ભગવાને ગણપતિનું સ્મરણ કર્યું કે હે ગણપતિ દાદા, હું વિવાહ કરવા માટે જાઉં છું, તો જે કાંઈ વિઘ્ન હોય એને તમે દૂર કરજો. ગણપતિ દાદાનું સ્મરણ કરે અને ભગવાન રથની અંદર બેઠા. આ માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન એ પરણે દેવી રૂક્ષ્મણી હરને એવા તોરણ આવ્યા છે શ્યામ. ભગવાન રથમાં બેસી અને દારૂકને કીધું, રથ છે ને એ મારી મૂકો. પવન વેગે રથ એક જ રાતમાં દ્વારકાથી વિદર્ભ નગર પહોંચ્યો છે રથ. અને આ બાજુ લગ્નની તૈયારી, શિશુપાલ સાથે ઘડિયા લગ્ન લેવાના છે. અને શિશુપાલ પણ જાન લઈને આવ્યો છે. અને આ બાજુ ખબર પડી, સમાચાર આવ્યા કે દ્વારકાથી કૃષ્ણ આવ્યા છે. એટલે વિદર્ભ રાજ ભીષ્મકે કૃષ્ણનું પણ સ્વાગત પૂજન કર્યું અને એને પણ રહેવા માટે ઉતારો આપ્યો છે. અને આજે ભીષ્મકે સ્વાગત કર્યું, પણ મનોમન એવો વિચાર કર્યો કે મારી પુત્રીના આની સાથે લગ્ન થયા હોત તો કેવું સારું હોત. અને ત્યારે ભગવાને મનોમન કીધું કે તથાસ્તુ, તારા મનની જેવી ઈચ્છા છે ને એ જ પૂરી થશે. અને દ્વારકાથી કૃષ્ણ આવ્યા છે એની ઉઠતી ઉઠતી વાત છે ને એ વરરાજાના ઉતારે ગઈ. અને વરરાજાને ટાઢિયો તાવ ચાલુ થઈ ગયો શિશુપાલને, કારણ કે એને ચોરી કરવાની ટેવ છે. અને આ બાજુ લગ્નની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. જાન છે માંડવે આવવાની તૈયારી થઈ ગઈ શિશુપાલની, બધી તૈયારી. અને રૂકમિણીએ પોતાની સખીઓની સાથે ગામની બહાર એક જગદંબાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે ગઈ છે. અને માતાજીની સ્તુતિ કરી, હે પ્રભુ તમે મને સહાય કરજો, સહાય કરજો. હે મોગલ આવે એ નવરાત રમવા, કેવા કેવા વેસનો, કેવા કેવા વેસે. માતાજીની ખૂબ પ્રાર્થના કરી. અને એ જ સમયે કૃષ્ણ પણ રથ લઈને આવ્યા છે. ત્યાં મંદિરની બરોબર પગથિયે રથ રાખ્યો છે. અને રૂકમિણી પ્રાર્થના કરી, જેવા બહાર નીકળ્યા રથ તૈયાર હતો. દારૂકને કે તૈયાર રહેજે. અને ભગવાને પોતાનો જમણો હાથ રૂકમિણીને આપ્યો અને હાથ પકડી રથની અંદર બેસાડ્યા અને રથ મારી મૂકો. અને આ બાજુ માંડવામાં જ્યાં વરઘોડાની તૈયારી, જાન આવવાની તૈયારી, ત્યાં ખબર પડી કે કૃષ્ણ છે ને એ રૂકમિણીનું હરણ કરી ગયો. અને આ બાજુ જરાસંઘ જેવા બીજા રાજાઓ બેઠા હતા. એને એમ થયું બધા એકદમ ઊભા થઈ ગયા કે બરોબર આ મોકો છે.
કારણ કે અત્યારે આ એકલો જ છે, એની સાથે કોઈ આવ્યું નથી, તો આપણે આજે એને મારી નાખીએ. અને આ બાજુ દ્વારકા નગરીની અંદર પણ એમ થયું. બધા ગોતે છે, તપાસ કરે છે, કૃષ્ણ ગયા ક્યાં, કોઈને કીધા વગર ક્યાં ગયા ખબર નથી. દાઉજી બધે તપાસ કરે છે મહેલોમાં. ત્યારે કોઈએ સમાચાર આપ્યા કે વિદર્ભ નગરથી કોઈ ભૂદેવ આવ્યા હતા અને એ પત્રિકા લઈને આવ્યા હતા. એ વાંચી અને રથમાં ભગવાન ગયા છે એટલી ખબર છે અમને, બીજી કાંઈ ખબર નથી. અને આ બાજુ દાઉ ભૈયા મોટું સૈન્ય લઈને આવ્યા છે અને ધમાસાણ સામ સામું યુદ્ધ થયું છે. અને જરાસંઘે કીધું કે 18મી વખત મારાથી બચી ગયો છે, પણ આજે બચવાનો નથી. અને આ બાજુ યાદવોનું સૈન્ય છે, જરાસંઘનું સૈન્ય છે. ભયંકર યુદ્ધ થયું છે અને સૈન્યનો નાશ થયો. બધા ખાલી હાથે પાછા આવ્યા. શિશુપાલે પૂછ્યું કેમ, શું થયું? તો કે આપણા ભાગ્ય જ નબળા છે, ભવિષ્યમાં જોઈ લેશું. અરે ભવિષ્યમાં શું, અત્યારે જ આપણે એને જોઈ લઈ. અને તરત જ કૃષ્ણ સામે કૃષ્ણને પકડી લીધા છે. કારણ કે કૃષ્ણ એકલા છે, પણ આ બાજુ દાઉ ભૈયાને ખબર પડી દ્વારકામાંથી સૈન્ય લઈને આવ્યા છે અને સામ સામે યુદ્ધ થયું અને યુદ્ધના અંતે સૈન્યનો નાશ થયો. અને ત્યારે ભગવાને રૂકમી સાથે યુદ્ધ કર્યું અને રૂકમીને એક થાંભલા સાથે બાંધી દીધો. અને ભગવાન એકદમ ક્રોધિત છે, તલવાર કાઢી છે, એનું માથું વાઢવા જાય. આ બાજુ રૂકમિણીને એમ થયું હમણાં ભાઈને મારી નાખશે. અને તરત જ બલદેવે હાથ પકડી લીધો. કૃષ્ણ, આને હવે નો મરાય, આ તો તારો સાળો છે. તોય કૃષ્ણ એની મૂછ અડધી છે ને કાઢી નાખી. અને રૂકમિણીને હાશકારો થયો અને તરત જ ભગવાનના લગ્ન છે ને એ રૂકમિણી સાથે થયા છે. આપણે પણ ધામે ધૂમે હવે જાન આવે છે, એનું સ્વાગત સામૈયાની તૈયારી કરીએ અને મંગલ ગીતો અહીંથી ગાશે, ફટાણા ગાશે, આનંદ કરાવશે. અને લગ્ન એ તો આનંદ છે, એમાંય પરમાત્માના લગ્ન, અને દરેક જીવને આનંદ થાય જ. અને આજે આનંદ કરી જ લેવો, કાલે કોઈને ખબર નથી. એવી સખી મંગલ ગાવે ધરતી અંબર સજાવો ને उतरेगी आज मेरे पियो की समारी पुरावो
બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ધોરાજીથી શુક્લ પરિવારના આમંત્રણને માન આપી અને બ્રહ્મ સમાજ ધોરાજીથી અહીં દરેક સભ્યો પધારેલ છે. એનું શુક્લ પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આવો આ બાજુ જગદીશભાઈ, અરુણભાઈ, મનીષભાઈ, ભરતભાઈ, હરેશભાઈ, સુનિલભાઈ, આવો.